કેમ છું? મારું નામ ડૉક્ટર પારુલ શાહ છે. હું સાયકોલોજિસ્ટ, ગ્રાફોલોજિસ્ટ, વર્કશીટ ડિઝાઇનર અને ફોનિક્સ એક્સપર્ટ છું. હું ઓથર છું બુકની, જેનું નામ છે એમ્પાવર વિથ BLA ફોનિક્સ 1 and 2. બંને અવેલેબલ છે એમેઝોન પર અને ફ્લિપકાર્ટ પર. હું અર્લી એજ્યુકેશન એમ્પાવરમેન્ટ કોચ બી છું. હું હેલ્પ કરું વિમેનને તાકે પોતાનું કરિયર ઇંગ્લિશ ટીચિંગમાં ચાલુ કરી શકે. હું હેલ્પ કરું કે પોતાનું ઇંગ્લિશ લેંગ્વેજના ક્લાસીસ ચાલુ કરી શકે. આજે આપણે વાત કરીશું કે જ્યારે આપણે બાળકોને ઇંગ્લિશ ભણાવીએ છીએ તો કઈ રીતે ભણાવીએ છીએ. આપણા ભણાવવાનું મેથડ બહુ વધારે ઇમ્પોર્ટન્ટ છે. પછી આપણે કેટલી પણ મહેનત કેમ ન કરીએ પણ મેથડ વધી જાય છે. એટલે અગર તમે રાઈટ મેથડ યુઝ કરો છો તો તમને રિઝલ્ટ બેટર મળશે ને બાળકોને પણ બહુ જલ્દી બધું આવી જશે. આ મેથડ શું છે? તો જ્યારે આપણે ઇંગ્લિશ ભણાવવાનું ચાલુ કરીએ તો સૌથી પહેલાં આપણે બાળકોને શરૂ કરીએ ABCDથી, એટલે કે એના સાઉન્ડ અને રેકગ્નિશન. તો આ આવી જાય ફોનિક્સમાં. આપણે બાળકોને પહેલાં ફોનિક્સના રૂલ્સ કરાવવા જોઈએ. જ્યારે આપણે બાળકોને ફોનિક્સ કરાવીએ છીએ ત્યારે સાથે સાથે બાળકોને રીડિંગ પ્રેક્ટિસ પણ આપવી જોઈએ. વર્ડ્સ, સેન્ટેન્સીસ જે એ લોકો વાંચી શકે. જ્યારે આપણે જે રૂલ કરીએ એટલા એ લોકોને ડિફિકલ્ટ સેન્ટેન્સીસ અને વર્ડ્સ વાંચવા આપવા જોઈએ. અને જ્યારે આપણે લાગે કે લોકો થોડુંક આમ વાંચી શકે છે, થોડા સેન્ટેન્સીસને આમ વાંચી શકે છે, તો એ લોકોને અલગ અલગ ટાઈપની બુક્સ આપો વાંચવા માટે. સ્ટોરી બુક, સાયન્સ ફિક્શન થઈ ગઈ, હિસ્ટ્રીની બુક થઈ ગઈ, એ લોકોની પોતાની સ્કૂલની ટેક્સ્ટ બુક પણ એ લોકો વાંચી શકે છે. તો જ્યારે આવી રીતે અલગ અલગ ટાઈપની બુક્સ વાંચશે તો એ લોકોને અલગ અલગ વર્ડ્સ મળશે. અને અગર આ વર્ડ્સનું મતલબ એને નથી ખબર તો સેન્ટેન્સ વાંચીને એ અંદાજ લગાવી શકે છે કે આનું મતલબ શું થાય છે. અને પછી ક્રોસ ચેક કરી લે કે જે એ અંદાજ લગાવ્યું છે એ રાઈટ છે કે નથી. આનાથી શું થશે કે એ લોકો નવા નવા વર્ડ શીખશે. પછી તમને એ લોકોને પ્રેક્ટિસ આપો કે સેન્ટેન્સ બનાવો આ નવા વર્ડ્સથી, કાંઈ લખવાનું હોય તો આ નવા વર્ડ્સ એડ કરો. આ રીતે એ લોકોની વોકેબ્યુલરી વધશે. અને પછી અમે એ લોકોને રાઇટિંગની પ્રેક્ટિસ આપી શકીએ. જેવી રીતે કે કોઈ ટૉપિક જે ઓલરેડી એ લોકો વાંચ્યું છે એનાથી તમે એક ટૉપિક આપો ને એ લોકોને લખવા આપો, તો જે નવા વર્ડ્સ એ લોકોએ શીખ્યા છે એ ત્યાં લખી શકે. આવી રીતે રીડિંગ કરવાથી એ લોકોની વોકેબ્યુલરી બહુ વધે છે. હવે રીડિંગથી ગ્રામર પણ બહુ સારું થાય છે. કેવી રીતે? જ્યારે બાળકો વાંચે છે તો ગ્રામરના જે સેન્ટેન્સ બનાવવાના બેસિક રૂલ્સ છે એ લોકોને ઓટોમેટિકલી આવી જ જાય છે. જેવી રીતે હી પછી ઇઝ આવશે, ધે પછી આર આવે. તો આ જે કોમન જે રૂલ્સ છે એ બાળકોને પોતે જ આવી જાય વાંચીને. તો જે બાળકોને રીડિંગની હેબિટ હોય એ લોકોના બેસિક સેન્ટેન્સ કન્સ્ટ્રક્શન નોર્મલી બહુ સારા હોય છે. તો એના પર તમારે બહુ કામ કરવાની જરૂર નહીં પડે. અને જ્યારે કોમ્પ્લેક્સ સેન્ટેન્સીસ આવે ત્યારે પણ એ લોકોનું જ્યારે રીડિંગ વધે છે તો એ પણ એ ટ્રાય કરે, સમજી શકે છે અને ત્યાં એ સેન્ટેન્સમાં શીખ્યું છે એ પાછું અપ્લાય પણ કરી શકે છે. એટલા માટે રીડિંગ હેલ્પ કરે છે ગ્રામરને પણ. હવે આપણે બાળકોને બધું શીખવાડી તો લીધું, પણ આ અપ્લાય ક્યાં કરશે? જ્યારે અપ્લાય કરશે તો જ એને પ્રેક્ટિસ મળશે અને એને કોન્ફિડન્સ આવશે કે હું કરી શકું છું. જ્યારે બાળકો રીડિંગ કરે તો એ લોકોને કોન્ફિડન્સ આવે કે હા હું આટલું તો વાંચી શકું છું. તો એ લોકો એન્કરેજ થઈ જાય અને હજી વધારે વાંચે. આવી જ રીતે રાઇટિંગમાં પણ જ્યારે આપણે એ લોકોને જે એ વાંચ્યું છે, જેના એ લોકોને વોકેબ્યુલરી વર્ડ્સ ખબર છે, એ ટૉપિકથી રિલેટેડ લખવા આપીએ અને એ લખી શકે છે તો એ લોકોને બહુ ગમે ને રાઇટિંગ પણ એ લોકો માટે ઇઝી થઈ જાય. તો આ બધું એક સાયકલમાં જ્યારે ચાલે ને કે પહેલાં એક ફોનિક્સના રૂલ્સ શીખે, પછી એ રૂલ્સને અપ્લાય કરીને રીડ કરે, ગ્રામર કરે, વોકેબ્યુલરી કરે અને પછી આ બધું મલાવીને એક પેસેજ લખે. તો જ્યારે આ આખું સાયકલ કમ્પ્લીટ થાય છે તો બાળકોને બહુ ગમે છે. ને આ રીતે અગર આપણે શીખવાડીએ તો એ લોકોને જલ્દી આવી જાય છે, એ લોકોનું રિઝલ્ટ પણ સારું આવે છે અને એઝ અ ટીચર આપણે પણ ભણાવવાનું થોડું ઇઝી થઈ જાય છે. ઘણીવાર શું કરે ટીચર્સ કે પહેલાં ફોનિક્સ કરાવે, પછી થોડા ફોનિક્સના રૂલ થઈ જાય, પછી એ લોકો ગ્રામર કરાવવાનું ચાલુ કરે. ગ્રામરમાં જ્યારે સેન્ટેન્સ વાંચવાનું હોય તો એ લોકો બાળકોને કે હવે યાદ કરો આ રૂલ આપણે કર્યું હતું, તો બાળકો રિકોલ ન કરી શકે ને એ લોકો કનેક્ટ નથી કરી શકતા. તો એક ગેપ રહી જાય છે અને એ ગેપના કારણે બાળકોને બહુ ડિફિકલ્ટ લાગે છે ઇંગ્લિશ. ભણ્યું બધું છે પણ હવે એને અહીંયા ક્યારે અપ્લાય કરવાનું એ ટાઈમ જ્યારે નીકળી જાય છે, પછી જ્યારે અપ્લાય કરવાનું આવે છે તો એ લોકો નથી કરી શકતા. એટલે જ્યારે રૂલ કરાવ્યું છે ત્યારે જ અગર અપ્લાય કરવાનું આવે તો બાળકો તરત જ કરી લે અને એ લોકોની રીડિંગ ફાસ્ટ થાય, રાઇટિંગ ફાસ્ટ થાય, વોકેબ્યુલરીના વર્ડ્સ વધે, તો એ લોકો બોલતા પણ થઈ જાય ને બહુ સારું બોલે ઇંગ્લિશ.
સો આ રીતે અગર તમે બાળકોને કરાવો તો જે વચ્ચેનું ગેપ છે એ નહીં રહે, કેમ કે બધા જે એલિમેન્ટ્સ છે ને લેંગ્વેજના એ એકબીજાને કોમ્પ્લિમેન્ટરી છે. તો આપણે એક કરાવીએ તો બીજું પોતે જ સારું થઈ જાય છે. તો એ એલિમેન્ટ્સ જ એવા છે બધા. એટલા માટે આપણે પણ આ બધા એલિમેન્ટ્સને સાથે જ કરાવવા જોઈએ, તાકે બાળક માટે રીડિંગ, રાઇટિંગ ને સ્પીકિંગ આ ત્રણે બહુ ઇઝી થઈ જાય. અગર તમને હજી આવી ટિપ્સ જોઈએ તો તમે અહીંયા જ રહેજો મારી સાથે, મારા ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોઝ જોતા રહેજો, કેમ કે હું આવી ટ્રિક્સ અને ટિપ્સ પેરેન્ટ્સ માટે અને ટીચર્સ માટે લાવતી રહું છું. બાય, ટેક કેર.